નાગાલેન્ડ અને મણિપુરથી લાવેલા હથિયાર પ્રકરણમાં 17 જેટલા તત્વો સામે સુરેન્દ્રનગર જિલ્લામાં આર્મ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી, હથિયાર, ખનીજ ચોરી સાથે જોડાયેલા આવારા તત્વો સામે પણ 25 જેટલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। 221 કારતૂસ, 17 લાયસન્સ તેમજ 25 હથિયાર કરાયા જપ્ત। એસઓજી ટીમ તપાસમાં નાગાલેન્ડ અને મણિપુર પહોંચી ખોટા પુરાવા ઊભા કરીને લાયસન્સ લેવાનું આવ્યું સામે તમામ હથિયાર પરવાના રદ કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી। આવારા તત્વો લોકસભાની તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ પોલીસ વિભાગ સમક્ષ હથિયારો જમા ન કરાવ્યા હતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો ઉતર્યા ભૂગર્ભમાં। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે લોકોનો ગુનાહિત ઇતિહાસ હોય અથવા તો અન્ય કારણોસર જેને હથિયાર પરવાના મેળવવા માટે લાયક નથી એવી વ્યક્તિઓએ બહારના રાજ્યોની અંદરથી કોઈ પણ પુરાવો રજૂ કરી અને હથિયાર પરવાના મેળવેલ હોય એવી એક હકીકત એસઓજી શાખાને મળેલી હતી, જેના આધારે આપણે વિગતો મેળવતા કુલ 25 હથિયારો આપણે રિકવર કરેલા હતા કે જેમાં 17 વ્યક્તિઓ આ પરવાના મેળવેલ હતા, જેમાં 8 વ્યક્તિઓ પાસે 2 હથિયારો હતા અને 9 વ્યક્તિઓ પાસે સિંગલ હથિયાર હતા। આ બધા હથિયારો અને એમના લાયસન્સોની ચકાસણી કરતા 10 ઈસમોને નાગાલેન્ડ ખાતેથી અને 7 ઈસમોને મણિપુર ખાતેથી આ પરવાના છે એ ઇસ્યુ થયેલા હતા। આ તમામ પરવાના છે એમના યુનિક આઈડેન્ટિફિકેશન નંબરની પણ ચકાસણી કરવામાં આવેલી હતી। તો આ પરવાના છે ઘણા લાંબા સમયથી ઇસ્યુ થયેલા હતા। આ બધા પરવાનાઓ છે એ પરવાનાઓ જે સુરેન્દ્રનગરના કાયમી રહેવાસીઓ છે એમના છે, એટલે આર્મ્સ એક્ટની જે કલમ 30 કે જેમાં આર્મ્સ રૂલ્સનો નિયમ 17 અને 18નો ભંગ થાય છે કે સુરેન્દ્રનગરમાં કાયમી રહેઠાણ ધરાવતી વ્યક્તિ હોય અને તે આખા ભારતમાંથી કોઈ પણ સ્થળેથી પરવાનો મેળવે તો એમણે લોકલ લાયસન્સિંગ ઓથોરિટી એટલે કે કલેક્ટર શ્રી સુરેન્દ્રનગર અને નજીકના પોલીસ સ્ટેશનની અંદર એમણે નોંધણી કરાવવી ફરજિયાત હોય છે। એટલે આ લોકોએ આવી કોઈ નોંધણી કે જાણ કરેલ નથી। રૂલ્સ નંબર 18 છે એના મુજબ કોઈ વ્યક્તિ બહારના રાજ્યમાંથી પરવાનો મેળવે અને અહીંયા કાયમી રહેતો હોય તો એમણે એ પરવાનો આ જિલ્લામાં ટેકન ઓવર કરાવવો પડે અને ટેકન ઓવર કરાવ્યા બાદ પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરીએ નોંધણી, આમાંથી કોઈ પણ ઈસમોએ આ કાર્યવાહી કરેલ નથી। બીજું, ભૂતકાળની અંદર લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી એ સમયે કલેક્ટરશ્રી દ્વારા આવા કોઈ પણ રાજ્યના પરવાના ધરાવતા હોય અને સુરેન્દ્રનગરમાં રહેતા હોય એ લોકોએ આ પરવાના જમા કરાવવા માટેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલું હતું। એટલે અમે પોલીસ સ્ટેશનના રેકોર્ડ ચેક કર્યા, આમાંથી કોઈએ પણ જાણ પણ નથી કરી અને પરવાનો છે એ જમા પણ નથી કરાવેલ। એટલે હાલ આ તમામ જે ઈસમો છે એમની વિરુદ્ધ આર્મ્સ એક્ટની સેક્શન 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જાહેરનામા ભંગની પણ સેક્શન એડ કરવામાં આવી છે। ભવિષ્યમાં આ